આવા જ લોકોમાંના એક આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. મારા અને તમારા સૌના પ્રિયપણ અને પૂજ્યપણ એવા પરમ આદરણીય બાપુના ચરણોમાં નવધા ધોળકિયાના વંદન અને ઉપસ્થિત આપ સૌને જય સિયારામ. ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. ભાષાનું સાહિત્ય એ ભાષાને મજબૂત અને લોકપ્રિય બનાવે છે. આ સાહિત્યનું સર્જન એક ઉમદા કાર્ય છે અને તેનાથી પણ ઉમદા કાર્ય એ સાહિત્યકારોનું યોગ્ય રીતે સન્માન કરવું એ છે. આજે પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં આપણે આપણી ગુજરાતી ભાષાના આવા જ કેટલાક ઉમદા સર્જકોને સાહિત્ય ક્ષેત્રે એમના નોંધપાત્ર પ્રદાન બદલ બિરદાવવા જઈ રહ્યા છીએ. આ તકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમ આગળ વધારીએ એ પહેલા મારે થોડી વાત કરવી છે. મારી 11 વર્ષની ઉંમરમાં મેં બાપુને મારી નાની નજરે જોયા છે, જાણ્યા છે અને સાંભળ્યા પણ છે. બાપુ, મેં આપની નજરે નરસિંહ મહેતાને જોયા છે. એમનું કુંવરબાઈનું મામેરું હોય કે શાદની કથા આપ એવી રોચક શૈલીમાં સમજાવતા હો જાણે હું કોઈ શ્રેષ્ઠ શિક્ષક પાસેથી નરસિંહ મહેતાના દરેક ભાવને જોતી હો એવું લાગે છે. એમની વ્યથા, એમની ખુશી, એમનો અનન્ય વિશ્વાસ આ બધું જ મેં આપની પાસેથી મારા મનમાં ઉતાર્યું છે. બાપુ, મૌન કેવું હોવું જોઈએ અને મૌનના પણ 5 પ્રકાર છે એ મેં આપની પાસેથી જાણ્યું અને શીખ્યું છે. સમતા અને મમતામાં શું ભેદ છે અને એમાં સમતા કેમ સ્થાપી શકાય એ પણ આપની પાસેથી સમજી શકી છું. સમાજ જેની ઉપેક્ષા કરતો હોય એવા છેવાડાના લોકો સુધી બાપુ આપ પહોંચો છો. તાજેતરમાં રાજકોટ જેલમાં જઈ કેદીઓને મળી અને આપે એમની પાસેથી ભિક્ષા લીધી એ વાત મને સહિષ્ણુતા શીખવી છે. આપે કિન્નરો માટે અને ગણિકાઓ માટે કથા કરી એ મારા મમ્મીએ મને સમજાવી છે અને મારું સદભાગ્ય છે કે એ લોકોને હું આપની નજરે જોઈ શકું છું. અંતમાં હું એટલું જ કહીશ કે બાપુ, આપના સત્ય, પ્રેમ અને કરુણાના યજ્ઞમાં આવનારા સમયમાં હું પણ આહુતિ આપી શકું એવા આશીર્વાદ પ્રદાન કરું એવી આપને વિનંતી. બહુ યુનિક નામ છે નવધા ભક્તિ. આપણે સાંભળ્યું છે અને નવધા દીકરીનું નામ હોય બહુ સરસ મજાની વાત છે. હવે આપણે પારિતોષિક વિતરણ સમારંભનો આરંભ કરીશું. એ પહેલા જ્વલંત છાયા જો આવ્યા હોય તો મિત્ર નથી આવ્યા. ઓકે, તો નવીન નીતિનભાઈ, આપણે શરૂઆત તમારાથી કરશું. હું તમને બોલાવું છું. સુરેશ દલાલ, હરિન્દર દવે વિશે એક નાનકડી કવિતા તમારી સમક્ષ રજૂ કરું છું. હરિન્દર દવે વિશે લખે છે સુરેશ દલાલ: પ્રિય હરિન્દ્ર, ઉર્મી કવિતાની સૃષ્ટિનો તું નાનો અમથો ઇન્દ્ર. તારી કવિતામાં પ્રસન્નતાની જે પૂર્ણિમા છે એને મન ભરીને મેં માણી છે. તારી કવિતામાં જે વિષાદની રાત છે એને અમાસની છાયામાં બેઠો હોઉં એમ જાણી છે. તારી કવિતામાં પ્રેમનો સંગાત છે અને નથી. ગીત અને ગઝલ તારી કવિતાનું નિખરેલું રૂપ. મરણ જાણે તારી પ્રિયતમા હોય એમ તે મરણને પણ ચાહ્યું છે અને જીવનના ઉલ્લાસથી એ કાળા વિષાદને ગાયું છે. તું મારી ભાષાનો અને મારો મનગમતો કવિ. તું ચંપાની કળી જેવા શબ્દોને ચૂમે ત્યારે એ શબ્દો જાસૂદના ફૂલ થઈને ઝૂમે. ગુજરાતી કવિતાની હથેળીમાં તારી કવિતા એક હસતું કમળ, જેમાં સરોવરની શાંતિ, સમુદ્રના તોફાન અને કમળ. તો જેનું પ્રદાન પત્રકારત્વ ક્ષેત્રે, કવિતા ક્ષેત્રે અને નવલકથા ક્ષેત્રે પણ બહુ સરસ રહ્યું. સાહિત્ય ક્ષેત્રે એવા હરિન્દર દવેની સ્મૃતિમાં સ્થપાયેલું આ ટ્રસ્ટ, એની સ્થાપનામાં જયરામભાઈ પટેલ હતા. એમ સૌથી એમના પ્રિય
અવસર મૃત્યુંજય, આખા બોલો, મીરા, કલાપી, આ બધા એવા સંગીત પ્રધાન નાટકોમાં એમનું બહુ સુંદર અને સફળ એવું સંગીત સંયોજન રહ્યું. તાજેતરમાં વિનોદ જોશીની જે પ્રબંધ કાવ્યની નાટ્ય પ્રસ્તુતિ થઈ સૈરંત્રીની, એમાં પણ સુરેશ જોશીનું સંગીત સંયોજન હતું. એમણે ગુજરાતી, હિન્દી, મરાઠીની સંગીતબદ્ધ એવી અનેક સીડી અને અનેક કેસેટ્સ બહાર પાડી છે, અને એમ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. એમને સરસ્વતીચંદ્ર અને અપૂર્વ અવસર માટે તો બેસ્ટ મ્યુઝિશિયન તરીકે ના એવોર્ડ પણ મળ્યા છે. ઉપરાંત દેસાઈ પારિતોષિકથી પણ એમની પ્રતિભા જોશીના સંગીત પ્રદાન વિશે વાત કરવા બેસીએ તો ખાસો સમય આપણે જોઈએ જે આપણી પાસે આજે નથી, પણ બહુ જ ટૂંકમાં સુરેશ જોશીના વ્યક્તિત્વ અને એની ગાયકી, એના ત્રણેય લક્ષણ તારવીને મારે કહેવું હોય તો એમ કહું કે સુરેશ જોશી ગુજરાતી કાવ્ય સંગીતના ક્ષેત્રનું શીલ, સાધના અને સમજણનું વિધિપત્ર છે. એમના વ્યક્તિત્વમાંથી અને એમની ગાયકીમાંથી આપણને સતત શીલની જોડણનો અનુભવ થાય છે. આપણે ગમતો શબ્દ ઉછીનો લઈને કહું તો સુરેશ જોશી શીલવંત સંગીતકાર છે. બીજીની સાધના, આ કક્ષાએ પહોંચ્યા પછી પણ એ માણસ સતત સાધના કરે છે, સતત રિયાઝ કરે છે. મને તો વર્ષો પહેલાનો, આજથી 4 દાયકા પહેલાનો અનુભવ છે. મારું સદભાગ્ય છે કે સુરેશ જોશીએ આપણી ભાષાના ઉત્તમ કવિઓના કાવ્યોના સ્વરાંકનો જે કર્યા છે, એની પ્રસ્તુતિ કવિઓ માણે એ પહેલા હું માણી ચૂક્યો છું. ઉનામાં એમનો જન્મ ઉના, ઉછેર ઉના, અને હું પણ એ કોલેજના અધ્યાપક તરીકે ઉનામાં નોકરી કરતો હતો. એક જ સોસાયટીમાં રહેતા હતા, અને પછી બહુ સહજ એવી જે સાંજની બેઠકો થતી હતી, બેસી જાય હાર્મોનિયમ લઈને, અને બસ સામે અમે 1-2 પરિવારના જ લોકો હોઈએ, અને બાપુ એમના મરીઝનો શેર યાદ કર્યો હતો ને કે 2 જણા દિલથી મળે તો એક મિજલસ છે મરીઝ, એમ જામતી એ મિજલસ. અને મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી, કે કાગળ હરી લખે તો મને, અવર લખે તે એક અક્ષર નથી ઉકલતો મને, કે કાગળ હરી લખે તો મને. તે પછી હરી પર અમથું અમથું રે, હું અંગૂઠા જેવડી મારી બાલક રખે રે. આ બધા ગીતો તે વિનોદ જોશીનો એક કાચી સુપારીનો કટકો રે, એક લીલું લમીડનો પાન, આવજો રે તમે લાવજો રે મારા મૂંગા મહેમાન, એક કાચી સુપારીનો કટકો રે. આમાં સૂર નહીં જોતા, મારો ભાવ જોતો, કેમ કે આ
કમ્પોઝિશન તાજે તાજા આપણે તાજો ગાણો કહીએ કે તાજો ગાણો ઉતર્યો હોય ને એ આ ગાણો પર ઉપર પડ્યો છે. એટલે આ 40 વર્ષ પહેલાની સ્મૃતિ જોડે પડે છે. એટલે આ મારાથી ગવાઈ ગયું બસુરું પણ આવા અનેક કમ્પોઝિશન્સ એ સાંભળ્યા છે. મારે કહેવું છે કે સતત સાધના કરે છે આ માણસ, આજ સુધી સતત રિયાઝ છે. અને ત્રીજું લક્ષણ છે સમજણ. સ્વરની અને સૂરની સમજણ તો એનામાં છે જ, હોય જ. સુરેશ નામ સાર્થક કરે છે, સૂરનો ઈશ છે. એટલે એ સૂર અને સ્વરની સમજણ તો છે જ, પણ મારે રેખાંકિત કરીને કહેવું છે કે એ કવિતાનું સ્વરાંકન અને ગાયન કરે છે એ વખતે કવિતાની અને કવિતાના શબ્દની પણ પૂરેપૂરી સમજણ ધરાવે છે અને સમજણ પૂર્વક એ સ્વરાંકન કરે છે અને સમજણ પૂર્વક ગાય છે, જે બહુ રેર છે. તો આવા એક સુરના અને સ્વરના સાધકને જ્યારે હરિન્દર દવે એવોર્ડથી નવાજવામાં આવે છે ત્યારે મને તો મારા એક પરિવારજન ના પોખણા થતા હોય એટલું રાજીપો થાય છે. સુરેશ જોશીને હું અભિનંદન પાઠવું છું અને આ નિમિત્તે સુરેશ જોશી વિશે મારે બે વાત કરવાની બની એની ધન્યતા અનુભવું છું. આભાર. ખૂબ આભાર કીર્તિભાઈ. હું મોરારી બાપુને વિનંતી કરું છું કે સુરેશભાઈ જોશીનું આજના પ્રસંગે અભિવાદન કરે, સન્માન પત્ર અને ચેક આપીને. બધા આપણે મિત્રો તાળીઓથી વધાવી દઈએ. દાયકાઓ સુધી એમની નિષ્ઠા રહી છે સુગમ સંગીત ક્ષેત્રે. સહકાર ઉપરાંત એ સારા શિક્ષક પણ છે. 50 થી વધુ લોકોને તેઓ સુગમ સંગીતમાં તૈયાર કરી રહ્યા છે. એટલે ઇન્ડસ્ટ્રી પણ એક શિક્ષકનું કામ એ કરી રહ્યા છે. હું સુરેશભાઈને વિનંતી કરું છું કે આ પ્રસંગે તમે થોડા સ્વરાંકનો પણ સંભળાવો પ્લીઝ. મુંબઈમાં અમે જે સુગમ સંગીતની મશાલ જે આશિષ દેસાઈએ, પુરુષોત્તમ ઉપાધ્યાય, પછી ઉદય કંચુદાર, એ બધામાં છેલ્લે પછી એ આગળ લઈ જવામાં સુરેશ જોશીનો બહુ જ મોટો ફાળો છે. અને જે નીતિનભાઈ બહુ સમજણપૂર્વક શબ્દ વાપર્યો છે. કવિતા સમજીને જ્યારે એનું સ્વરાંકન કરવામાં આવે ત્યારે દીકરી ઉઠતી હોય છે અને એ સુરેશ જોશીના સ્વરાંકનોમાં જોવા મળશે. કાચી સુપારીનો હવે તો નીતિનભાઈ તમે ગાઓ છો, મને આ ખબર પડી. એટલે આમ તો કલા વિભાગમાં એવોર્ડ આપવા યોગ્ય પણ ગણાય. પણ અમે મુંબઈમાં ઘણી વાર આવી રીતના બેકારમાં બેસીને રાખું ત્યારે આમનું સ્વરાંકન સાંભળે ત્યારે એમ થાય કે હવે ડાયાબિટીસ ચેક કરવો પડશે, વધી જ જશે. એટલા મીઠા સ્વરાંકનો સુરેશ જોશીના હોય છે. તો આ પ્રસંગે જ્યારે એમને એવોર્ડ મળી રહ્યો છે ત્યારે એમના મીઠા સ્વરાંકનો સાંભળીએ. પહેલા એક હરિન્દર દવેના ગીતથી શરૂઆત કરજો પ્લીઝ. બાપુ હેલો ખબર છે લાવ પૂજ્ય બાપુ, બંને મિત્રો હિતેન અને મારી સન્મુખ આપ સૌ. જીવનમાં કેટલી ઘટનાઓ એવી હોય કે બચપનથી અત્યાર સુધી તમને સફળ કરાવી જાય. નીતિનભાઈ રમતમાં શરૂ થયેલું, પપ્પા કવિતા આપે ને કે આને શાળા જતા અને બિલકુલ ખબર ન પડે એવી રીતે કંઈક કામ કરવાની શરૂઆત થઈ. અને એ માર્ગમાં પરેશ ભટ્ટ અને રાજ્વારી દેસાઈએ પથદર્શન કર્યું મારું કે આ સારું છે, આ તો કરાય એવું કામ છે તમારાથી. હરેન્દ્રભાઈની કવિતા, રમેશભાઈની કવિતા, રાજેન્દ્ર શુક્લની કવિતા એને બહુ શરૂઆતમાં શરૂ કરી ગયા. પણ હરેન્દ્રભાઈનું નામ આ રીતે આજે મારી સાથે જોડાશે એનો આનંદ મને લાગે છે કે હું શબ્દમાં ન વર્ણવી શકું. એનું એક સહનકાન તમને હું સંભળાવે અને એ રીતે મારી પ્રીતિ મોહનની જે છે એ તમારી
मेहरबानी हो तुमन के, तो मोटी मेहरबानी सजन तो मीठो लागे, सजन तो मीठो लागे, मोटी बोले तो मोटी मेहरबानी सजन तो मीठो लागे, प्यारी संगार के प्रेम जायो मुझे प्यार भी बोलागे, प्यारी संगार के प्रेम जायो मुझे प्यार भी बोलागे, सजन थोड़ो मीठो लागे, सजन थोड़ो मीठो लागे, संगाते होई प्यारे पतवार चाली कि एक लानो राह एक भारो, तो संगाते होई प्यारे पतवार चाली कि एक लानो राह एक भारो, मजेदारे वाले मोको मरो भले आहो खेलाया किनारो, मजेदारे वाले मोको मरो भले आहो खेलाया किनारो, मीठो मेह करो मीठो मेह करो संसार जीठो मीठो क्या साथ से रात राती सूतो क्या सूरज सवारी, इनी आँख माऊ जाग रही लागी, ओ रात राती सूतो क्या सूरज सवारी, इनी आँख माऊ जाग रही, लचली चालती अचंचल हवारो हाथ, उगलेला फूलेली बदाली, लचली चालती अचंचल हवारो हाथ, उगलेला फूलेली बदाली, प्यारी आत्मा उजागरा छलका तो रंग जो मुझी बुलाए, सजन थोड़ो मीठो लागे, सजन थोड़ो मीठो लागे, प्यारी संगाते प्रेम जायो मुलक प्यार मीठो लागे, सजन थोड़ो मीठो लागे, सजन थोड़ो मीठो लागे। हम तो गाने संगीत करना में सो वो तो कविता ना हो जाए, એટલે કવિઓને પણ અમે વંદન કરીએ હંમેશા। તો જે સ્વરાંકનો મેં ગાયા છે એ બધા કવિઓને
જેના નથી ગાયા અને ગાવાનો છું એને પણ બધાને હું વંદન કરું છું અને એક પ્રતિનિધિ એક મિનિટ ચાલુ થાય મારા સપનામાં મારા સુરેશભાઈ જોશી કરી જે કવિતા સમજીને કરે છે. હવે મિત્રો બીજા એવોર્ડ તરફ જઈએ છે અને એ માટે હું જ્વલનભાઈ છાયાને વિનંતી કરું છું. ફુલસાનું જેમણે સુકાન બહુ સરસ સંભાળ્યું છે, ચિત્રલેખામાં જેઓ સતત સાથે રહ્યા છે, જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સના વરિષ્ઠ પત્રકાર અને પત્રકારત્વનો એવોર્ડ એ ભાર્ગવ પરીખને જે આપવાનો છે એમનો પરિચય આપશે.
હરિન્દર દવેના શબ્દો એમના માટે હું વિડીયો કરું છું કે શ્વાસો લઉં છું અને હરું ફરું છું ત્યારે નહીં, પણ કંઈક લખી શકું છું ત્યારે જ હું જીવું છું. તો જ્વલનભાઈ છે. વાલા અને વંદનીય બાપુ, જેમને આપણે સન્માનિત કર્યા અને કરવાના છે એવા ત્રણેય બેરખાધારી મિત્રો, હું પછી કહીશ કે શું કામ બેરખાધારી, અને આપ સૌ અમે આ લોકોનો પરિચય આપી રહ્યા છીએ. એમણે કામ પોતપોતાના ક્ષેત્રમાં એવું કર્યું છે કે એની ઉપર હવે પરિસંવાદ રચી શકાય. સુરેશભાઈ શીલવંત સંગીતકાર છે એવું કહેવાય. મને એવું કહેવાનું મન થાય કે ભાર્ગવ પરીખ સ્કિલવંત પત્રકાર છે. આટલી જ વારમાં એમના વિશે બોલવું એ મારા માટે અને કોઈ પણ માટે અઘરું છે, કારણ કે 38 વર્ષની કેરિયર અને આ એવોર્ડ, પણ કદાચ મને લાગે છે કે આ એવોર્ડ એ જ માત્ર એનો પરિચય છે કે અહીંયા સુધી પહોંચાય તો જ આ એવોર્ડ મળી શકે. પણ પેલા હું એને એમનો મારો પરિચય કહું તો મને જયારે ક્યારેય દાણચોરી સંદર્ભનું કંઈ કામ પડે, ક્યારેક આતંકવાદ સંદર્ભનું કંઈક કામ પડે તો હું સીધો એમને ફોન કરું છું કે એટીએસ ની કંઈક મેટર છે ભાર્ગવભાઈ, જોવો ને. તમે લોકો જો છાપાની ઓફિસમાં સાંજે આવો અને ક્રાઇમ રિપોર્ટર્સ નું ડેસ્ક છે ત્યાં ઉભા રહ્યો તો તમને એમ થાય કે આ બધું શું ચાલે છે. 3 જણા બેઠા હોય એમાં એમ કે તું એક લૂંટ કરી નાખ, હું ખૂન કરી નાખું છું, પછી આપણે ચોરી કરશું. આ અમારી રોજની શી છે. અને જ્યારે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ જે આજે ધીમે ધીમે કદાચ ઘટી રહ્યું છે, માધ્યમો વધી રહ્યા છે એને કારણે, એમાં વર્ષો સુધી ભાર્ગવભાઈએ બહુ ઊંડાણપૂર્વક અને નિસ્બતપૂર્વક કામ કર્યું છે. અને કામની તત્પરતા એટલી કે ગઈકાલે સાંજે આ એવોર્ડ માટે રાજકોટ આવ્યા, જ્યાં એ રહ્યા છે ત્યાં એમણે સામાન મૂક્યો, પછી મેં ફોન કર્યો કે ફૂલસાબે આવો આપણે કંઈક સાથે જમીએ કેમ, તો કે ના, પહેલા મારે એક સ્ટોરી ફાઇલ કરવી છે, પછી આપણે બધું વિચારીએ. અને ચા પણ ઠંડી થઈ ગઈ ફૂલસાબની ઓફિસમાં, એને પહેલા સ્ટોરી લખી ફાઇલ કરી અને પછી એ કીધું હવે તમે જે કંઈ કહો તે. આટલા વર્ષે પણ આ તત્પરતા જે છે એ હરિન્દર દવે એવોર્ડ સુધી લઈ જાય એમાં કઈ આપણને નવાઈ ન હોય. રાજકીય અને હા, મારો એટલે એ મારો ને એમનો પરિચય જ્યારે પત્રકારત્વમાં પણ ત્રેતા અને દ્વાપર યુગ હતો, અને આ અખબારો છે એ આપણી બાલ્કનીમાં કે આપણા ફળિયામાં જ પડતા, મોબાઈલ થી આપણા સુધી નહોતા આવતા. એ સમયે રાધનપુરમાં ચૂંટણી હતી અને શંકરસિંહજી એ ચૂંટણી લડતા હતા, અને ત્યારે અમે લોકો રિપોર્ટિંગ કરવા ગયા હતા અને ડેનિમ શર્ટ અને ડેનિમ જેકેટ અને પેન્ટમાં સજ્જ એક તરવરિયા પત્રકાર હાથમાં ફોન લઈને ઝીનું, અને શંકરસિંહજીની સાથે સાથે જ્યાં સભા કરે ત્યાં એનું રિપોર્ટિંગ કરે, એની બાઇટ્સ લે, મતદારોને મળે. અને અમે ઓબ્ઝર્વ કરીએ કે ઓહો, તો જો કેટલું બધું હવે જર્નલિઝમ આગળ વધી રહ્યું છે કે આપણા પ્રિન્ટ મીડિયામાં છીએ અને આ કેમેરા સાથે આવ્યા છે. ત્યારથી એ પહેલો પરિચય. અને આજે મને વાતનો હરખ છે કે જ્યાં હું છું એ જન્મભૂમિ ગ્રુપ એ ફૂલછાપ, એની સાથે પણ તેઓ વર્ષો સુધી સંકળાયેલા છે. એટલે આ એક આખું વર્ષો પહેલા રોપાયેલું બીજ અમારા વચ્ચે આજે એક અનુસંધાન બન્યું છે. રાજકીય પ્રવાહોનું ઊંડું પૃથ્થકરણ તેઓ બહુ જ સુપેરે કરી જાણે છે. માત્ર ચૂંટણી પછી નહીં પણ ચૂંટણી પહેલા પણ એવી આગાહી કરે છે કે અહીંયા આ બેઠક ઉપર આવું થશે, અને લગભગ એ ખોટા પડ્યા નથી એવો અમારો બધાનો અનુભવ છે. અત્યારે તેઓ બીબીસી સાથે સંકળાયેલા છે. જન્મભૂમિ ગ્રુપના અખબારોને તેઓ ઇન્વેસ્ટિગેટિવ એક્સક્લુઝિવ સ્ટોરીઝ જે અન્ય અખબારોમાં ન હોય એ પ્રદાન કરે છે. એ ઉપરાંત ડિસ્કવરી ચેનલ, હિસ્ટ્રી ચેનલ, બ્લૂમબર્ગ સાથે પણ તેમનું અત્યારનું જોડાણ છે. ઝી મીડિયાના આસિસ્ટન્ટ એડિટર તેઓ રહી ચૂક્યા છે. એ ઉપરાંત 1997 થી 2002 અભિયાનમાં, તે પહેલા ચિત્રલેખામાં, એ પહેલા 90 થી 92 જન્મભૂમિ ગ્રુપ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે.
તેમને નચિકેતા એવોર્ડ જે આપણે પૂજ્ય નગીન બાપાની સ્મૃતિમાં આપીએ છીએ. એ ઉપરાંત એક્સેલન્ટ રિપોર્ટિંગ ઇન કોરોના પીરિયડ એ પણ મળેલો છે. અને અનેક હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી જે આજે પત્રકારત્વની અત્યંત જરૂર અમને એવું લાગે કે દરરોજ કઈ પણ ઘટનાઓ બને એ તો છપાય જ, પણ જેમાં માણસને રસ પડે, માણસને માણસથી નિસ્બત થાય એવી અનેક સ્ટોરીઝ એમણે આપી છે. એક જગ્યાથી પસાર થતા હતા અને એક બેન હતા અને એટલે ખબર પડી કે આ બેન ના પતિ કારગિલના યુદ્ધમાં શહીદ થયેલા છે. અને બધા કાગળ હતા, એમાં એક જન્મભૂમિ લખેલો કાગળ એમના ધ્યાને પડ્યો અને કીધું બેન આ શું છે? તો કે ભાઈ આ અગત્યનું છે, આને કારણે તો મને સરકારે સહાય કરી અને આમાં મારી સ્ટોરી છપાઈ એટલે આજે હું જીવી શકી છું અને મારા સંતાનોને ભણાવી શકી છું. એ આખી વસ્તુ એને તરત જ અમને મોકલી આપી. એવી રીતે સુરેન્દ્રનગરમાં પ્રદૂષણ હોય અને એમની સ્ટોરી હોય ને સરકાર પોતે એમાં શું મોટો કરે. આ સ્ટોરીનું લિસ્ટ સુરેશભાઈના સ્વરાંકનોની જેમ જ ઘણું મોટું છે અને કૃષ્ણભાઈની કવિતાઓની જેમ ઘણું ઊંડું છે. એટલે મારી વાતને મારે અહીંયા અલ્પ વિરામ મૂકવો પડશે. અને આ ત્રણેય મિત્રો જેને આપણે એવોર્ડ આપીએ છીએ એની સાથે આપણો પરિચય છે એ પણ એક ગૌરવની વાત છે. હું આભારી છું હિતેનભાઈનો અને આ સંસ્થાનનો કે મને આ મંચ પર આ પરિચય આપવાનો અવસર આપ્યો. હરીન્દ્રભાઈ જેવા આવા સાક્ષરનું નામ જ્યાં છે, જે જન્મભૂમિ ગ્રુપ સાથે આજે હું સંકળાયેલો છું, એવા હરીન્દ્રભાઈ સાથે એક અલગ આખો નાતો હતો. અને મેં શરૂઆતમાં એવું કે બેરખાધારી બાપુ આ અમારો બેરકો છે. હાર્મોનિયમથી સુરેશભાઈ નો બેરકો છે. તો બસ અમે બાપુના આશીર્વાદથી આ બેરકો ફેરવતા રહીએ. અને કોઈ પણ પત્રકારને જયારે પણ એવોર્ડ મળે તો મને એમ લાગે કે આપણું ક્ષેત્ર પોખાઈ રહ્યું છે. એવા આશીર્વાદ અમને આપો. આમ તો આજે ઘણું બધું બોલી શકાય એમ છે, બહુ ફ્રેશ છીએ અમે, આ શરમીને આવ્યા છીએ. રામસભામાં અમે રમવા નહીં ગયા. પણ ફરી એકવાર આ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ લગતા રહે, ખૂબ કંપોઝ કરતા રહે, આપણને ભીંજાતા રહીએ. જય સિયારામ. ખૂબ ખૂબ આભાર જલનભાઈ. હવે હું પૂજ્ય બાપુને વિનંતી કરું છું કે તેઓ આપણા આજના જે પત્રકાર છે ભાર્ગવભાઈ પરીખનું સન્માન પત્ર અને ચેકથી સ્વાગત કરે. આપણે તાળીઓથી વધાવી દઈએ. પત્રકાર જગતમાં બહુ સુંદર કામ કર્યું છે. ઘણા બધા વરિષ્ઠ પત્રકારોને એવોર્ડ મળી ચૂક્યો છે અને હરીન્દ્ર દવેના નામ સાથે સંકળાયેલો એવોર્ડ છે જેમને પત્રકાર કરવામાં એટલું મોટું પ્રદાન કર્યું છે. હું ભાર્ગવભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનો પ્રતિભાવ આપે. ભાર્ગવભાઈ કરી પૂજી બાપુ કૃષ્ણભાઈનો ને મારો વર્ષો જૂનો નાતો છે, મારે એમને યાદ કરાવવું પડ્યું. અમે અમદાવાદની HK કોલેજની બહાર બેસીને કવિતાઓ બહુ માણી છે. અડધી ચા પીને, ખડકાઈના દિવસો હતા એટલે અડધી ચા પીતા હતા. સુરેશભાઈની સ્વરાંકન બહુ જ અદ્ભુત અને બહુ અઘરા, ખરેખર ધન્યવાદના પાત્ર છે. અને મને એ વખતે રૂમાલ આઉટમાં થઈ ગયા. બહુ જ સુંદર. ફરી તક મને મળાવી એવી અપેક્ષા હું રાખું છું. આ એવોર્ડ મારા માટે અને મારા જીવન માટે બહુ અગત્યનો છે. એટલા માટે કે મારા ગુરુના નામનો એવોર્ડ મને મળી રહ્યો છે. 1990માં હું જન્મભૂમિ અમદાવાદમાં કામ કરતો. હરીન્દ્રભાઈ દવે એટલે મેં પહેલી વખત એમને સાહેબ કહ્યું ત્યારે એમણે બહુ જ મૃદુતાથી મને કહ્યું હતું, કારણ કે દીકરા ખુરશીનો ફરક છે, હું તારાથી મોટો છું તો તમારે પહેલા તારે કહું, પછી એમનો શબ્દ હતો હું વજન મૂકીને કહું છું. પહેલા કહ્યું કે હું તારાથી મોટો છું એટલે તમારે મને માત્ર ભાઈ કહેવાનું. આ શબ્દ મને બહુ સ્પર્શી ગયા બાબુ. એક તંત્રી આ રીતે વાત કરી શકે.
ધીમે ધીમે સમય ચાલતો ગયો. એ વખતે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ એક જનૂન, ઉંમરના જનૂન બહુ, ક્યાંથી કૌભાંડ પકડી લાવવું, ક્રાઇમની સ્ટોરી પકડી લાવવું. વિજ્ઞાનમાં મને બહુ રસ, સાયકોલોજીમાં બહુ રસ, વિજ્ઞાનની સ્ટોરી કરું. 90ના દશકમાં બાપુ મેં એક જન્મભૂમિમાં એક સ્ટોરી કરી કે 21મી સદીમાં માણસનું હૃદય, માણસનું મગજ તાલ મિલાવી શકશે પણ હૃદય તાલ નહીં મિલાવી શકે. તે વખતે લોકો મારી સ્ટોરી પર હસતા હતા કે આ શું ગાડા જેવી સ્ટોરી લખી. પણ એનું હેડિંગ કર્યું હતું મને એ વખતે લોકોને સમજાય માટે કે કાળના કકડા કરીને હાથ કાંડે બાંધ્યા છે, એટલે ઘડિયાળ કરી છે. કાળના કકડા, સમયના ટુકડા કરી અને કાંડે બાંધ્યા છે. અને એ કાંડાની સાથે સોયની જેમ ફરતા માણસનું હૃદય અને સાથ નહીં આપે. અને આજે 34 વર્ષ પહેલા લખેલી વાત આજે સાચી પડી ગઈ છે. 24 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવે છે. ત્યારે હરીન્દ્ર ભાઈએ મને એમ કહ્યું, એટલે એમણે અમદાવાદ આવ્યા હતા એ વખતે મુંબઈથી. એમણે ઓફિસમાં પૂછ્યું કે તંત્રી હતા અમારા જયંતિભાઈ દવે સાહેબ કે આ કોણ લખ્યું છે, હેડિંગ કોણે કર્યું છે? તો કે પેલો ભાર્ગવ કરીને છોકરો છે એને કર્યું છે. મને બોલાવો, મને કે કવિતા લખો છો? તું ભૂતકાળમાં 2 વખત લખી દીધી અને મારા પિતાશ્રીને વંચાઈ ત્યારે એમણે કહ્યું હતું કે દીકરા નિજાનંદ માટે લખ્યા કરજે, બીજાને વંચાવતો નહીં. હરીન્દ્રભાઈએ મને કહ્યું કે તમે એક કામ કરો, હ્યુમન ઇન્ટરેસ્ટની સ્ટોરી કરો. બહુ એ સમય હ્યુમન ઇન્ટરેસ્ટની સ્ટોરી સબ્જેક્ટ બહુ જ નવો હતો, લોકો માટે બી નવી વાત હતી. મેં કીધું કે હરીન્દ્રભાઈ એમાં શું કરવું? કે તમે છે ને માણસને મળો ને ત્યારે તમારી કલમમાં મને કંઈક એવું લાગે છે કે પોતિકાપણું આવી જતું હોય. તમે એક કામ કરો, ડેવિડ બેગર એટલે એક દિવસ ભિખારી સાથે, ના તમે ક્રાઇમનું કરો ને એક દિવસ ખિસ્સા કાતરું સાથે, એક દિવસ ચોર સાથે તમે સ્ટોરીની શરૂઆત કરો. સિરીઝ બાપુ મેં ચાલુ કરી અમદાવાદ જન્મભૂમિમાં. બપોરનું છાપું હતું. મારા આશ્ચર્ય વચ્ચે એ તિરુપતિ સિરીઝે હિટ ગઈ. એક ભિખારીના જીવનની વાત એ દિવસથી કેવી રીતે શરૂ કરે છે, રાતે એનો દિવસ ક્યાં પૂરો થાય છે, તમને એટલે હૃદયને સ્પર્શી જવા માંડી આ વસ્તુ. આવા મારા બીજા તંત્રી જન્મભૂમિ જૂથની અંદર મળ્યા, કુંદનભાઈ વ્યાસ. થોડોક હું સમય લઈશ આ હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીની જે વલણભાઈએ વાત કરી છે એટલા માટે. એક હું એ વખતે ટીવીમાં કામ કરતો હતો, 2016ની અંદરની વાત છે. ઝી ટીવીમાં પાલનપુરથી પરત આવી રહ્યો હતો. આ જન્મભૂમિ અખબારના જૂથોની તાકાત શું છે એ કહેવા માટે હું આ પ્રસંગ થોડો સમય લઈ શકું છું. તો મારી એક આદત, બહુ ગંદી આદત છે. રાજકોટમાં બી આવ્યો છું તો 10-15 જણાને ફોન કરું, કઈ સ્ટોરી છે કે નહીં, આ એમને ખડખડ કરવાની ટેવ. એટલે પાછા વળતા મહેસાણા સંકેત સિધારા કરીને એક રિપોર્ટર મિત્ર છે, એને મેં ફોન કર્યો, પરંતુ ચા પીવડાવવાની છે દોસ્ત. વાત કરતા હતા, તેના સમાચાર મળ્યા કે એક છોકરી ઉપર એસિડ એટેક થયો. મને તો મહેસાણા જેવા નાના ગામમાં એસિડ એટેક ઘટના મોટી છે. સેક ઓફ ક્યુરિયોસિટી ઘટના સ્થળે પહોંચ્યો. જો ત્યાંથી લઈ ગયા અને હોસ્પિટલ લઈ જતા રહ્યા. દીકરીનો બાપ રિક્ષા ચલાવે, બહુ જ ગરીબ ઘરના, રડે કોઈ ખબર નહીં. મારા મગજમાં, હું એક જ દીકરીનો, મારે એક જ દીકરી છે, એક દીકરીનો બાપ છું, એટલે દીકરી મારા મગજમાં બેસી ગઈ. કાજલ પ્રજાપતિ એનું નામ. 2-3 દિવસ થયા મને ઘરમાં ખાવાનું ભાવે નહીં. મારી પત્ની મને કે કેમ તારો મૂડ નથી? ખબર નહીં, મેં એનો નંબર લીધેલો ને પપ્પાનો હતો. મેં રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો. એને કીધું કે સાહેબ ખબર નથી, હું ભણેલો નથી, આંખે પાટા બાંધ્યા છે. મને ફાળ પડી. એ વખતે આનંદીબેન મુખ્યમંત્રી હતા. એમને ફોન કર્યો, ચાલુ કેબિનેટે બહાર આવ્યા. મને કે બોલો શું હતું? મેં તો બેન આવું કરવું છે આ દીકરીને. એમને તરત જ સરકારી સહાય બધી આપી. પછી સ્ટોરીનો ભૂલી ગયો. પત્રકારત્વમાં આવી સ્ટોરી બહુ થતી હોય. 2018માં ત્યારે મેં ઝી છોડી દીધું. 2018-19ની વાત છે. 18નો એન્ડ હતો. અમદાવાદમાં મારી કારની પાછળ એક રિક્ષાની નચવાઈ ગઈ. ટ્રાફિક સિગ્નલ બંધ હતું. મને ગુસ્સો આવ્યો. મને તો આ રિક્ષાવાળો કોઈ દારૂડિયો હશે, કોઈ જર્સી હશે, કોઈ આવો હશે. ગુસ્સામાં ગાડી પડીને હું નીચે ઉતર્યો.
અને મને જોડે હું તમને પૈસા આપી દઈશ કે માફ કરજો આપીને હાથ જોડ્યા કે મને ઓળખો. હું વિચારમાં પડે મેં આ શું, તો એને મને વાત કરી કે આવું છે ને મારી દીકરીને અહીંયા દાખલ કરી છે ને આ પરિસ્થિતિ થઈ છે. કોઇન્સિડન્ટલી કુંદનભાઈનો ફોન આવ્યો, ફોન ઉપર વાત કરી. સાહેબ આવી એક સ્ટોરી છે ને મારે લખવાની ઈચ્છા છે. એમણે કીધું આજના જમાનામાં પહેલો પુરુષ એક વચનમાં તમે 2016 થી માંડીને અત્યાર સુધીનો ઘટનાક્રમ તમારી નજરે જોતા એ રીતે લખો. 4-5 હપ્તા સુધી એ સ્ટોરી તમામ જન્મભૂમિ જૂથના અખબારમાં છપાઈ. બહુ ઈશ્વરની આશીર્વાદ, કલમની તાકાત અને જન્મભૂમિનું જે લોકોનો વિશ્વાસ છે, 27 માંથી 22 ઓપરેશનના પૈસા વાંચકોએ મોકલાવ્યા હતા. દીકરી આજે એક આંખે જોતી થઈ ગઈ છે, યુપીએસસી ની એક્ઝામની તૈયારી કરી રહી છે. મને ગર્વ એ વાતનો છે અને આપણે બધા બાપુ એક આશીર્વાદ એ દીકરી માટે તમે આપો કે આઈએસ થઈ જાય અને એનું સપનું પૂરું થાય. આ જન્મભૂમિની તાકાત છે. આ જન્મભૂમિએ મને જીવનદાન પણ આપ્યું છે. તમને આશ્ચર્ય થશે, મને ભગવાનના ઘરેથી આ જન્મભૂમિ ગ્રુપ પાછું લઈ આવ્યા છે. એમાં બહુ મોટો ફાળો તે વખતના અમારા તંત્રી કૌશિકભાઈ મહેતાનો, ફુલશાહના તંત્રી. કૌશિકભાઈ એક ઘટના એ બની કે મને કોરોના થયો હતો. મારું ઓક્સિજન 80-81 પહોંચી ગયું. હું હોસ્પિટલમાં ગયો એટલે મેં બધા BBC થી માંડીને બધી જે સંસ્થા સાથે સંકળાયેલો બધે વોટ્સએપ કર્યા કે I'm suffering from corona and for next few days I'm not going to work કરીને. કૌશિકભાઈનો ફોન આવ્યો મને કે રૂમ ને બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મેં તો 39 જણા છે મારી બાજુમાં. મને કે અહીં એટલો રૂમ નથી મળ્યો. ના, 35 પુસ્તકો છે, એક લેપટોપ છે, ડોંગર છે, 2 ફોન છે અને ટેબ્લેટ છે. મને કે સ્વસ્થ છો? મેં એકદમ સ્વસ્થ છું. મને કે કામ કરો ને, કલમ લખો હોસ્પિટલના બિછાને. સારું. બહુ મારું એ વખતે બીપી 230 રેમડેસિવિર આપ્યા પછી શુગર 550 લખવાનું શરૂ કર્યું લેપટોપ લઈને. ડોક્ટર સાંજે એમ આપે છે બીપી નોર્મલ, શુગર નોર્મલ. અને ફુલશાહનું એક કટિંગ એ વખતે અમદાવાદની આ સેકન્ડ સ્ટેજની વાત છે કોરોનામાં. કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં એ વખતે ટીવી, છાપા, મોબાઈલ કોઈને એલાઉ નતા. પોઝિટિવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. ફુલશાહનું કટિંગ ની ઝેરોક્સ થઈ એ હું મારા ફેસબુક પેજ ઉપર મૂકતો અને એની ઝેરોક્સ થઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં, અમદાવાદની બધી જ પ્રાઇવેટ હોસ્પિટલમાં એ કટિંગ જવા માંડ્યા. મજાની વાત એ પછી એ થઈ કે જે ડોક્ટર મિત્રો હતા એ લોકોના ફોન આવવા માંડ્યા કે અમારા દર્દી માનતા નથી કે હોસ્પિટલમાંથી કોઈ માણસ કેવી રીતે લખી શકે છે. તમારો ફોટો આવે છે પણ માનતા નથી. વિડીયો કોલમાં વાત કરશો? મેં વાત કરીશ. અને હું ખરેખર કોઈ કાઉન્સિલર હોઉં ને એવી રીતે કાઉન્સિલિંગ કરવા માંડ્યો લોકોનું અને એ લોકોની વાતો સાંભળીને રોજ એક નવો પીસ લખતો હતો. એ જે અદ્ભુત શક્તિ મળી ને એના કારણે પાછો આવી ગયો. 5 દિવસમાં સાજો થઈ ગયો, ફરીથી કામે લાગી ગયો, નોકરી લાગી ગયો. એ હું સૌથી ઉત્તમ પ્રદાન છે. કવિતા તો એમને સુંદર ગીતો લખ્યા છે. પ્રહારથી લઈને અમે જ્યારે બહુ જ યંગ હતા ત્યારે પ્રહારની રચનાઓ વાંચતા હતા. એનો પહેલો જે કાવ્ય સંગ્રહ હતો અને આ બાળકવ્યોમાં એ ઠેર ઠેર સ્કૂલોમાં જઈને એ કાર્યક્રમો નિઃશુલ્ક દરે આપે છે, કોઈ પણ જાતનો અપેક્ષા વગર, જેથી બાળકોમાં કવિતાના સંસ્કાર રોપી શકાય. આ એમનું બહુ જ મોટું પ્રદાન છે. મુંબઈમાં અનેક સ્કૂલોમાં એમણે આ રીતના કાવ્યપઠનના બાળ ગીતોના કાર્યક્રમ આપ્યા છે. કવિતા ક્ષેત્રે તો કામ કર્યું છે. એમનું પ્રહાર 1992માં પ્રગટ થયેલો કાવ્ય સંગ્રહ વાસંતી.com 2005માં અને ગોંધુભાઈ તોફાની 2005માં. ગુજરાતી સાહિત્ય પરિષદને એમને એવોર્ડ મળ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીનો મળ્યો છે અને ગોંધુભાઈ તોફાની બાળ કવિતાનો સંગ્રહ અને પરિષદ અને અકાદમી બંનેનો એવોર્ડ મળ્યો છે. નામ કૃષ્ણ છે
એટલે જરૂર પડે ત્યારે વાંસળી ધારણ કરી શકે અને જરૂર પડે ત્યારે સુદર્શન પણ ધારણ કરે છે. એવી એવી ક્ષમતા છે સાંપ્રત વિષયો પર એમણે ઘણીવાર એ પોતાનો આક્રોશ કાવ્યાત્મક રીતે વ્યક્ત કર્યો છે. તો આજનો જે એવોર્ડ છે સાહિત્યનો એવોર્ડ, કવિતાનો એવોર્ડ, એ આપવા માટે હું પૂજ્ય મોરારી બાપુને વિનંતી કરું છું કે તેઓ કૃષ્ણ દવેને અર્પણ કરે સન્માન પત્ર અને છે. આપણે તાળીઓથી વધાવીએ મિત્રો. ખૂબ ખૂબ આભાર. અમને તકલીફ આપવાનું યોગ્ય નથી લાગ્યું કારણ કે મોરારી બાપુએ 3 વાર ઉઠીને એવોર્ડ આપવા પડે, પણ દરેક એવોર્ડ એક વ્યક્તિગત મોટી વાત છે દરેક વિજેતા માટે, એટલે અમે આ પ્રથા રાખી છે. હવે હું કવિ કૃષ્ણ દવેને વિનંતી કરું છું એનો પ્રતિભાવ આપે અને ઓફકોર્સ સાથે કાવ્ય પઠન પણ કરે. કૃષ્ણ દવે. પૂજ્ય બાપુને પ્રણામ, સાથી મિત્રોને પ્રણામ અને રાજકોટને પ્રણામ. કારણ કે રાજકોટે મને પત્ની આપ્યા છે. મારા પુસ્તકોની નાના નાના પારિતોષિકો મળ્યા, પણ પહેલો વહેલો મારા જીવનમાં એવોર્ડ જો કોઈ મળ્યો હોય અને એ પણ હરિન્દ્રભાઈના નામનો, તો આજે એ પહેલો વહેલો એવોર્ડ પણ આને રાજકોટ વિશેષ કામ નથી. હું માત્ર મારી નાની નાની 4 કવિતા અને હિતેનભાઈએ જે વાત કરી એ વાત સાચી છે કે આજે પણ હું કુંવરવાની સ્કૂલમાં બાળકોની સાથે આનંદ કરીને આવ્યો. હું વર્ષો પહેલા અસ્મિતા પર્વમાં પૂજ્ય બાપુએ મને જવાબદારી સોંપેલી કવિવર રાજેન્દ્ર શાહને અમદાવાદથી લઈને આવવાની, અને 5 દિવસ મારે એમની સાથે રહેવાનું થયું રાજેન્દ્ર શાહ સાથે. અને એટલો બધો સત્સંગ અને એટલા બધા નજીકથી મને જોવા મળ્યા રાજેન્દ્ર શાહ. એના પરિણામ સ્વરૂપ એક ગીત પ્રગટ્યું. એ ગીત આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં, આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં, એક પછીથી એક જુવાને બારણા સામે ખુલતા આવ્યા. આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં, એક પછીથી એક જુવાને બારણા સામે ખુલતા આવ્યા. વર્ષો થયા મૂળ મૂકીને એ લીલાછમ થઈ ઉભા કે ટપકા સામે ઝૂલતા આવ્યા. આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં. કે જાતની વાતો જીવ જીવેરી સૌને કેમ કહેવાય છે અહીં? આ જાતની વાતો જીવ જીવેરી સૌને ક્યાં કહેવાય છે અહીં? મોરની સાથે મેળ પડે ને તો જ ઉભા રહેવાય છે. ડાળીએ ડાળીએ પાંદડે પાંદડે એટલે કે આ સુખના મેળે મેઘના મીઠા આવકારાને જીવવા જઈ માનવા જઈ રંગબેરંગી પાંખ ઉઘાડી પોતપોતાના ગીતને ગાતા સપના કંઈક કબૂલતા આવ્યા. આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં. આપણે તો ભાઈ કામ છે એવું આંખમાં વાદળ લૂછવા જેવું. આપણે તો ભાઈ કામ છે એવું આંખમાં વાદળ લૂછવા જેવું. ઠેકડો મારી કાળનો વેળો પકડી લેવું, હિંચકી લેવું, કોઈને છે કઈ પૂછવા જેવું. પળમાં અમે જીવ રહ્યા, અરે પળમાં અમે જીવ રહ્યા તે પળમાં રહેલા પળમાં સગા. ટૂંકમાં તો કંઈક વીતેલી પળમાં આમ જ અમે ભૂલતા આવ્યા. આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં, એક પછીથી એક જુઓને બારણા સામે ખુલતા આવ્યા. વર્ષો થયા મૂળ મૂકીને એ લીલાછમ થઈ ઉભા તે ટપકા સામે ઝૂલતા આવ્યા. તો આ એક મોટા કવિને નજીકથી જોવાનો લાવો મળ્યો. બીજી એક રચના આજે સરસ મજાનો સુયોગ છે તો કહું છું.
આવશે. આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. પરંતુ પ્રતીક્ષામાં અગર શબરી પણ જો આવશે, આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. કે જો દિવસ કંઈ પણ બને પણ માર્ગ જે છોડે નહીં, જો દિવસ કંઈ પણ બને પણ માર્ગ જે છોડે નહીં, હોય પથ્થર તો એના પ્રાણ એ પ્રગટાવશે. આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. ને આંખથી નીચે વહાવી બસ ચરણ ધોયા કરો. આંખથી નીચે વહાવી બસ ચરણ ધોયા કરો. કે લઈ હવે શું નાવ ભગવાન એ ઉતરાવશે. આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. ને આવશે એવા ભરોસાના હૃદય સિંહાસને, આવશે એવા ભરોસાના હૃદય સિંહાસને પાદુકામાં પ્રાણ પોતાનો મૂકી પધરાવશે. આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. પાંખથી છેક જ કપાયા હોઈએ એવી પડે, પાંખથી છેક જ કપાયા હોઈએ એવી પડે. પાંપણેથી પ્રેમનો ઉપચાર એ વરસાવશે. આવશે, એ આવશે. નિરાંતમાં મધરાતમાં મહેક્યા કરે એક જ રટણ. કે લઈ શરણમાં એક દી એ હેતથી નવરાવશે. આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. ને ઘોર અંધાર કથા આગળ વધતી જાય છે કે ઘોર અંધારું તને ઘેરી વળે, ઘોર અંધારું તને ઘેરી વળે. એવે સમય એ ઘટામાંથી અચાનક તેજ પણ ટપકાવશે. આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. રાહ જોતા જે શીખ્યા એને બીજું શું આવડે? કે રાહ જોતા જે શીખ્યા એને બીજું શું આવડે? અને સારું સોનું મળે તો એ પણ સળગાવશે. આવશે, એ આવશે, એ આવશે. ને મીત માંડી જે ઉભા છે એ જ લૂંટે આ મજા. મીત માંડી જે ઉભા છે એ જ લૂંટે આ મજા. કે આબથી ઉતરી બધે અજવાસ એ પથરાવશે. આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. પણ તું પ્રતીક્ષામાં અગર શબરી પણ જો આવશે તો આવશે, તો આવશે. ને જે કથા વૃક્ષ માટે ચાલી રહી છે કથા, તો એક જૂના છંદમાં કે મેઘ નરું થરે સહજ ઊંઘી શકે, વૃક્ષ પણ કોઈના એ સહારે નહીં. એ મહાપ્રલયના અર્થ ભેદી ઊભું વૃક્ષ છે, વૃક્ષ કઈ એને મહારે નહીં. વૃક્ષ છે, વૃક્ષ કઈ એને મહારે નહીં. ટોચ પર કે પછી ગહન ઊંડાણમાં મુદલમાં તી અગર લોહ પાષાણમાં બાળમાં પ્રથમ તો હાસ્ય જે ઉડી વિકસવું તો સ્વયં વૃક્ષના પ્રાણમાં. કે આપણે ભેદ તોડી શક્યા ના હજુ, ભેદ તોડી ઉગે વૃક્ષનું એ ગજુ. કે લક્ષ્યની પાર પહોંચી જતું તે છતાં
એ કદી કોઈ પણ લક્ષ્ય ધારે નહીં. વૃક્ષ છે વૃક્ષ કઈ એ મહારે નહીં. બુદ્ધ થઈ એ વળી પર્ણ ત્યાગી શકે. વાદ્ય થઈ કોમળે એ જ વાગી શકે. બંધ આંખે નિહાળી વળી વિશ્વને કોઈ મહર્ષિ સમૂહ એ જ જાગી શકે. તો આપણામાં જ શું શોધીએ? ચાલને વૃક્ષના અર્થ સંશોધીએ. એ વસે એ સ્વસે સાવ ખુલ્લા મને. આપણી જેમ કઈ બંધ દ્વારે નહીં. વૃક્ષ છે વૃક્ષ કઈ એ મહારે નહીં. એક એવો હવે વૃક્ષનો દેશ હો. વૃક્ષના શ્વાસ હો વૃક્ષનો વેશ હો. પર્વની ઝાલરે વૃક્ષની આરતી. વૃક્ષના મંદિરે વૃક્ષ સંદેશ હો. આપણી જાત પણ ના સહી. વૃક્ષને વૃક્ષની કોઈ સીમા નહીં. આપણે આપણામાં જ આ વૃક્ષને વાવીએ. તે પછી કઈ વધારે નહીં. વૃક્ષ છે વૃક્ષ કઈ એ મહારે નહીં. વૃક્ષ છે વૃક્ષ કઈ એ મહારે નહીં. અને જો આવું સરસ કામ નિષ્ઠાથી કોઈ કરતું હોય અને છતાંય પણ જો એને હળી કરવામાં આવે તો પછી એનો જો પુણ્ય પ્રકોપ ફૂટી નીકળે એનું ગીત. કે નાનકુડ એક ઝાડવા ઉપર ભરતો પડે ધમ બખેલા પડકાને જે હાવ મોઢા પર કહી દીધું કે વાહ શું કરે. નાનકુડ એક ઝાડવા ઉપર ભરતો પડે ધમ બખેલા પડકાને જે હાવ મોઢા પર કહી દીધું કે વાહ શું કરે. એમ તમારા કહેવાથી કઈ પાંદડું ખરે. કે પડછાયાના છાંયડા વચ્ચે હોય છે કેવો ભેદ જાણો છો? આપતા મોઢે હાશ બોલાતું હોય ને એમાં હોય છે આખો વેદ. જાણો છો કે એકલી લોના આમ ફૂફાડા મારવા પીટાઈ મુખ પેટાવી ડાલે ડાલે પડતા વેલા કોઈના લીલા દીવડા કરે. અરે વાત શું કરે? કેટલી વખત પૂછતા હશો ઉઘડી જતું હોય છે શું આ ડાળીઓની રંગીન છટામાં? અકળાયેલો આકરો સૂરજ અંધો બધી ખાકે લીલી છમ ઘટામાં. કે પાર પહેલેથી લડકી સાથે એ નિરાતે બેસવા આવે ટહુકાનું કરવા સ્વાગત. કોઈ કદી કઈ ઝંઝવા ભરે. અરે વાત શું કરે? સાહેબ હવે જેવું વાક્યું કે તડકામાંથી તરુણ બની કોકની ચાંચે જીવ અડો અડ જઈ જરા ગુમ થાય તો જોજો. કે તડકામાંથી તરુણ બની કોકની ચાંચે જીવ અડોઅડ જોઈ જરા ગુમ થાય તો જોજો. પાંદડો નાનો મનનું લઈને ગીત મજાનું ગવડાવે એ દિલથી જરા ગાય તો જોજો. કે આપણી ઉપર આમ મૂકેલા એકલા આ વિશ્વાસની ડાળે ઝૂલતા માળે કોઈના નાના સપના સુતા વીટતા રહે. અરે વાત શું કરે? નાનકોડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધમ ધકેલા તડકાને જે હાવ મોઢામાં કહી દીધું કે વાત શું કરે. એમ તમારા કહેવાથી કાંઈ પાંદડું ખરે. અમને મુંબઈકરાઓને કૃષ્ણદાયની કવિતા બહુ જ ગમે છે. બચ્ચા ગાય છે કહી શકાય કે સૂટ બૂટમાંથી છટકી ક્યાં જાશો જેન્ટલમેન. સૂટ બૂટમાંથી છટકી ક્યાં જાશો જેન્ટલમેન. 56 વર્ષ ખાઈ ગઈ 656 ની ટ્રેન. સરસ મજાના નગર કાવ્યો પણ મને સુંદર લાગ્યા છે. હવે વધુ સમય ન લેતા આપણે બધા જ જેની રાહ જોઈ રહ્યા છે એવા પૂજ્ય બાપુને હું આમંત્રણ આપ્યું. પહેલા હરિન્દ્ર દવેની પંક્તિ બાપુને સાદર સમર્પિત કરું છું. આ ટ્રસ્ટ સાથે બાપુનો બહુ જ અનુબંધ રહ્યો છે. મારે શબ્દો જોડ્યા વગર કેવું છે કે એમની કૃપાથી જ આ બધી જ પ્રવૃત્તિ સુધરે ચાલી રહી છે. તો હરિન્દ્ર દવેની પંક્તિ છે
કે જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, ઝાકળના બિંદુમાં જોયો ગંગાનું જળ રાશિ. આ પંક્તિમાં હરીન્દ્રભાઈને એક પંક્તિ મારે ઉમેરવી છે કે જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, બાપુ આવે એ સભા બની જાય 12 માસી. આવો છે બાપુ. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतम शरणं प्रपद्ये. સૌપ્રથમ હરીન્દ્રભાઈની ચેતનાને સ્મરું અને પ્રણામ કરું. આ સંસ્થાના અધ્યક્ષ વડીલ શ્રી અરવિંદભાઈ આવી નથી શક્યા, એમને યાદ કરું. જેમની વંદના રાજકોટના આંગણે સંધ્યા ટાણે આપણે કરી. સુરેશભાઈ, ભાર્ગવભાઈ અને કૃષ્ણભાઈ, એમને હૃદયથી વધાઈ આપું છું અને ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ સંસ્થા સાથે મારો હરીન્દ્ર નાતો છે. જ્યારે જ્યારે આ કાર્યક્રમ હોય છે ત્યારે થોડું વહેલું મોડું થાય પણ હું મુંબઈ જતો હોઉં છું. એ મારો આનંદ હોય છે. આ વખતે અહીં આ કાર્યક્રમ યોજાયો એનો પણ વિશેષ આનંદ છે. હિતેનભાઈ બહુ જ સંકોચી સ્વભાવના, એટલે આમ ફોન કરે તોય બીતા કરે, કોઈના થ્રુ સમાચાર મોકલાવે, બાપુને ક્યાંક કષ્ટ આપવો વગેરે વગેરે વગેરે. પણ બહુ જ કહેવા માંગુ છું કે આવી બધી જ પ્રવૃત્તિઓ મને ઈષ્ટ છે, તેથી મને આમાં કોઈ કષ્ટ નથી. મને આનંદ થાય છે અને આજે ફરી એક વખત આ કાર્યક્રમનો સાક્ષી બનવાનો મને લાવો મળ્યો છે. સુરેશભાઈથી શરૂ કરું. એમની સંગીત સાધના નો મને અનુભવ છે. આ સંગીતમાં શું છે કે માણસના શરીરમાં જેમ 5 તત્વો હોય છે એમ સંગીતના પણ 5 તત્વો છે અને એ 5 તત્વોનું દર્શન કોઈ એવા શીલવંત સંગીતકારોના થાય ત્યારે એ 5 તત્વોને પ્રણામ કરવાની ઈચ્છા થાય છે. પહેલું તત્વ છે રિયાઝ. સંગીતનું પહેલું તત્વ રિયાઝ. રિયાઝ વગર આ ન થઈ શકે. એ પહેલું તત્વ છે. હું બહુ સંગીતનો જાણતર નહીં પણ માનતર ખરો. એ ન્યાય રિયાઝ એ પહેલું તત્વ છે. અને રિયાઝ કરેલું ઘૂંટીને મર્દનમ ગુણવર્ધનમ જેમ આયુર્વેદમાં કહેવાય છે, એને પ્રસ્તુત કરવાનું
એક બીજું તત્વ ગાયકમાં, સંગીતકારમાં હોવું જોઈએ, અને તે છે અંદાજ. એનો અંદાજ, એની પ્રસ્તુતિ એ બહુ મોટું કામ કરે. એ જેની પાસે હોય, રિયાઝ હોય અને પ્રસ્તુત કરવાનો અંદાજ હોય, એ બીજું તત્વ છે. અને ત્રીજું તત્વ છે કઈ રીતે આગાજ કરવો, એનો પ્રારંભ કેમ કરવો. ચોથું તત્વ છે એનો અંજામ કેમ લાવવો. અને પાંચમું, આ ચારે જ્યારે કોઈ સંગીતકારમાં હોય, રિયાઝ પણ હોય, પ્રસ્તુતિની એક વિશિષ્ટ શૈલી હોય, એનો આગાજ શરૂ કરે ત્યાં જ આપણે પકડાઈ જઈએ. મારો તો અનુભવ છે કે હાર્મોનિયમના પેલા ઉપર હાથ મૂકે અને કયો રાગ ઉપાડશે જરાક આમ ફેરવે ત્યાં જ ખબર પડી જાય. એનો આગાજ જ આપણને હલાવી નાખે. અને જેનો પ્રારંભ સુંદર હોય એનું પરિણામ બહુ સુંદર હોય. પણ એક પાંચમું તત્વ સંગીતમાં જોઈએ, અને તે એ છે કે એ બધાનો ઈલાજ કરતું હોવું જોઈએ. એક થેરપી છે સંગીત. સૂર અને સ્વર એ પરમાત્માએ આપેલી એક બહુ જ મોટી ઔષધિ છે, અને પરિણામ લાવે છે. હરીન્દ્રભાઈનું ગીત એમને જે રીતે પેશ કર્યું, વધારે એને થોડુંક લંબાયું હોત તો કદાચ મારી તો આંખ ભીની થાત. એવી રીતે એમને મૂક્યું. એવા એક સુરેશભાઈ અને નીતિનભાઈ એમને જે 3 વાત કહીને બિલ્વ પત્ર જે વાત કરી એ બિલકુલ સાચી છે. એવા સુરેશભાઈને ખૂબ ખૂબ વધાઈ આપું છું. અને એમની આ 5 તત્વની સાધના એમને પરમ તત્વ સુધી લઈ જાય. હરી પર અમથું અમથું એ તો રમેશ જ લખી શકે. હમણાં જ કથા દરમિયાન જ એમનો જન્મદિવસ ગયો, અને મને ખબર છે કે તલગાજરડામાં વર્ષો પહેલા આ વાતને 35 થી 40 વર્ષ થયા છે. અને એક જ માણસનો કાવ્ય પાઠ અમે રાખેલો, એક આંબાવાડીમાં, અને એ રમેશ પારેખ. અમે અમુક જણા હતા, અને એમણે કાવ્ય પાઠ શરૂ કર્યો. 2 પંક્તિ જ ગાય, પછી આ માણસ ધ્રુસકે રડ્યું. એટલે મારા સપનામાં આવ્યા હરી એમ જ્યારે કહે છે ને, ત્યારે મને એમ લાગે છે કે ખરેખર એને આવ્યા છે. આ કલ્પન નથી, આ છે સ્વપ્ન. પણ પેલા સાચું પડી ગયું છે ને પછી સપનું છે. પેલા ચરિતાર્થ મને એવું સમજાય છે. મને બોલાવી, બેસાડી, પછી વાલી કરી, આ અનુભવ વગર ન થાય. તો એ બોલી જ ન શક્યા. અમે અડધો પોણો કલાક રાહ જોઈ, પછી મારે કહેવું પડ્યું કે રમેશભાઈ નહીં, પ્રોગ્રામ સફળ થઈ ગયો છે. આનાથી વધારે સફળતા કયું હશે. એવો એક કવિ છેલભાઈ, અમે તો બધા એના બહુ જ એમના માન્યા છે. એમને જે રીતે આપે રજૂ કર્યા. અને મને એ પણ આનંદ છે કે રમેશભાઈ ના જ્યારે અમરેલીમાં સન્માન હતું, અમરદાસ બાપુનું, કાનજી ભોટા બારોટનું અને રમેશ, 6 અક્ષરનું નામ હાથી ઉપર અમરેલીમાં એની શોભા નીકળી. હેમચંદ્રાચાર્યનો ગ્રંથ આવી રીતે પોંખાયો હતો. પછી કદાચ આ પેલી ઘટના હતી, ત્યારે મેં કહેલું કે અમરદાસ બાપુ એ તો ધર્મ જગતના, કથા જગતના, પણ એમ કહેલું કે એ મારા માટે આંબો છે. કાનજી ભોટા બારોટ
એ વાર્તાનો ગહેર વડલો છે, પણ રમેશ પારેખ એ પ્રીતની વેલ છે, એક વેલણી છે સાહેબ, એક વેલ છે. એવા રમેશભાઈને આપે બહુ સારી રીતે રજૂ કર્યા. એક વખત હું ચા પાણી પીવા માટે મારા પરમ સ્નેહી ભદ્રયુભાઈને ઘરે ગયો, તો એને ત્યાં આ વાગતું હતું, હરી પરમ. અને તમે કલ્પના કરો, આ રમેશ જ લાગે છે, હું અંગૂઠા દેવની. આ ત્રણ વેદ એ શિવ તરફ સંકેત કરે અને અંગૂઠો એ જીવ તરફ સંકેત કરે. આજે અષ્ટાંગુલ જે કહે છે આત્માને, વેદાંત જેને અષ્ટાંગુલ કહે છે કે આત્માનું માપ શું? અંગૂઠો. હું અંગૂઠા જેવડી, પણ મારી વાલત જેના તરફ છે એ તો બે વેત. આપણે તો આ બધા વેતો ભરવાની ઈચ્છા થવા આટલો દૂર છે, આટલો દૂર છે, પણ નથી પહોંચાતું ને એમ કેવું પડે, દૂર નગરી બડી દૂર. પકડાય તો તુરંત અને ન પકડાય તો બહુ વાર લાગે. ઉપનિષદ કહે એ દૂરમાં દૂર પણ છે ને નજીકમાં નજીક પણ છે. એક તત્વ એ છે. આપણે બહુ સુંદર રજૂઆત કરી. આપના આ પાંચેય તત્વો આપને પરમ તત્વ ના અનુભવ સુધી પહોંચાડે એવી હનુમાનજીને પ્રાર્થના કરો. ભાર્ગવભાઈ બધા શબ્દના ઉપાસકો છે. હું તમને એક પ્રશ્ન પૂછું કે આ જગતમાં સનાતન શું છે? કોને સનાતન કહેવાય? પુરાતન અને સનાતન આ બે શબ્દો બહુ જ વપરાય છે, પણ સનાતનની વ્યાખ્યા શું? કોને સનાતન? સનાનો અર્થ સંસ્કૃતમાં થાય છે દરેક કાળમાં. સંસ્કૃતમાં સના માની દરેક કાળમાં, સર્વકાલીન. અને તના, તના એટલે હિન્દીમાં વૃક્ષનું થડ, તના તની, એનો અર્થ થાય છે કે વિદ્યમાન કાળમાં. આ સના અને તન બે ભેગું થાય ત્યારે દરેક કાળ આપણી સામે વિદ્યમાન બને છે. એને સનાતન કહેવાય છે. એને જ આપણી સભ્યતાએ સનાતન ધર્મ કહ્યો છે. અર્જુન જ્યારે ભગવાન કૃષ્ણનું વિશ્વરૂપ દર્શન કરે છે ગીતામાં, ત્યારે એમ નથી કહેતો તમે વસુદેવના દીકરા છો, તમે દેવકી નંદન છો, તમે પાલક માતા પિતા યશોદા અને નંદના લાલા છો, તમે ગોપીઓના કંત છો, તમે સુદામાના મિત્ર છો, તમે ફલા છો, એવું કશું નથી કહેતું. પણ અર્જુન એવું બોલે છે સનાતન સ્તમ પુરુષો નતો મેં. મારો મત છે તો કૃષ્ણ પણ નથી, તું યાદવ પણ નથી, તું યદુવંશી પણ નથી, તું સનાતન. એટલા માટે એનું ગોત્ર અચ્યુત છે. કોણ સનાતન? વાતમાં અચ્યુત થઈ જાય એ સનાતન ના હોય. અચ્યુત ગોત્રોત્પન્નો હમ, એ જે કૃષ્ણનું ગોત્ર છે. તો આ બધા શબ્દના ભાર્ગવભાઈ જે રીતે પોતાની વાતો રજૂ કરતા હતા, અમને તો સતત એમનો લાભ મળતો રહ્યો છે. મને એમ લાગે છે કે આ જગતમાં સનાતનને પ્રમાણિત કરવા માટે, સનાતનને વ્યાખ્યાયિત કરવા માટે કોઈ જો વસ્તુને, તો એનું નામ છે આકાશ. આકાશ એક માત્ર સનાતન છે. સૂરજ પણ આથમી દેવાનો છે, સનાતન ન કહેવાય. વિજ્ઞાન એમ કહે છે કે અરબો ખરબો પછી આ સૂરજ નહીં હોય, ઉલાઈ જવાનું છે. સૂરજ ગયો એટલે ચાંદ્ર પણ જશે, નક્ષત્રો તેજી. કબીર તો કહી ગયા છે પોતાની ભવિષ્યવાણીમાં કે ચાંદોય નહીં રહે, સૂરજય નહીં રહે, નવલખ તારા. આવું એને પોતાના પદોમાં કહ્યું છે. રહેશે એક આકાશ, એ સનાતન છે. એમાં બધું જ આવ્યા કરશે. અને એ સનાતન આકાશ જે છે એનું એક બાળક છે, એનું નામ છે શબ્દ. અને આ શબ્દને આ ત્રણેય જણાએ પકડ્યા છે સાહેબ. અને તેથી શબ્દ પણ સનાતન છે. આજે કેમ રામ નામને આપણે સનાતન કહીએ છીએ?
આરામ કલ્પવૃક્ષાણામ વિરામ સકલાપદામ અવિરામ સ્ત્રીલોકાનામ રામ પાતુ સલક્ષ્મણ કહીને આપણે કેમ એને સનાતન કહીએ છીએ? કારણ કે શબ્દ સનાતન છે. સાહેબ જેણે આમ શબ્દની અસર તમે જુઓ. આ રક્ષા શુક્લ છે ને તળાજાની દીકરી, એને એક પુસ્તક લખ્યું છે. એને એમ લખ્યું કે તળાજાના છે. તળાજા અમારે નરસિંહ મહેતાનું વસાડ, એટલે અમને વધારે ગમે ગોપનાથના તળાજા. કારણ કે નરસિંહો તળાજાની બાજુમાં ગોપનાથમાં એને સાક્ષાત્કાર થયો છે, એને રાસમાં પ્રવેશ મળ્યો છે. આમ તો વૃંદાવનમાં ગયા વગર રાસમાં પ્રવેશ ન મળે. શંકરને રાસમાં પ્રવેશ મેળવો હોય તો કૈલાસથી આવવું પડે. પણ સૌરાષ્ટ્રની તાસીર જુદી છે. તળાજાની બાજુમાં ગોપનાથમાં પણ રાસમાં પ્રવેશ મળી શકે એવા સૌરાષ્ટ્ર માટે ત્રિભુવન દાદા એમ બોલી ગયા, ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર, ભક્ત નરસિંહ જાનવીમાં નાચ્યો અને સંપદા પામ્યો જ્યાં સુદામો, એવી ભારતી ભવનની બંધુ તનિયા, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. તો રક્ષાબેન સરસ લખ્યું છે અને હકીકત એક ઇતિહાસ કહે. આ તળાજા વિશે જાણતા હો તો જાણતા જશો, પણ ત્યાં એભલવાળા નામનો એક માણસ થયો. એભલવાળા બહુ મોટો માણસ, બહુ બહાદુર. એનો દીકરો થયો ચાંપરાજ વાળો, અને એ ચાંપરાજ વાળાને મારવા માટે દિલ્હીથી બાદશાહીની સેના તળાજા આવે. એ વખતનો કાળ ઘણો જૂનો કાળ. અને ચાંપરાજ વાળાને, અને એ ચાંપરાજ વાળાએ એનું જયારે માથું કપાઈ ગયું ત્યારે એની આંખો છાતીમાં આવી ગઈ. એટલે કે એનું જોમ, એનું વીરત્વ એટલું હતું કે એને છાતીમાંથી દેખાતું હતું ક્યાં દુશ્મન. અને પછી આંખો વગર જે એને જે તલવાર ચલાવી છે એમાં કેટલાયને એને પરાસ્ત કર્યા છે. અને એની ખામી આ લાઠીમાં છે. ચાંપરાજ વાળો એની સાક્ષી લાઠીમાં. શબ્દની અસર શું થાય? બહુ દોડી ગયો રાજા, એની સેના. અને પછી તો એ દિલ્હી ગયા. એક દિવસ માલણ ફૂલછાપ લઈ, ફૂલછાપ શબ્દ વાપર્યો છે, ફૂલની છાબડી લઈ અને રાજાની પાસે જાય છે. સવારમાં રોજ માલણ ગુફી આવે છે, ગુણી અને ગજરો છાબડી લઈને જાય છે અને એને પૂછે છે કે આમાં કયું ફૂલ છે? માલણે કહ્યું ચંપાનું. ચંપાનું ફૂલ છે. સાંભળતા રાજા ધ્રુજી ગયો. ચાંપરો વાળો તો નહીં ને? આ શબ્દની તાકાત છે. ખાલી ચંપાના ફૂલની વાત આવી ત્યાં એ માણસ કાપી ગયો. આ જે શબ્દ છે એ સનાતન આકાશનું સંતાન છે. ભાર્ગવભાઈ એવા શબ્દો લઈને આ કામ કરે છે. સુરેશભાઈ કોઈ કવિઓના એવા શબ્દોને કમ્પોઝ કરીને ગાઈને આ કામ કરે છે. અને કૃષ્ણભાઈ, મને એક જણાએ પૂછ્યું, કૃષ્ણભાઈ કે આપણે ત્યાં ત્રિસત્ય હોય છે, આ કૃષ્ણ દવે ચતુર્સત્ય કેમ કર્યું? એ આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. કવિ વિદ્રોહી હોય છે સાહેબ, દ્રોહી ના હોય. એ કોઈનો દ્રોહ ન કરે. વિદ્રોહી કોઈનું તો શબ્દના ઉપાસકોમાં હોવું જોઈએ. દ્રોહ અને વિદ્રોહમાં કેટલું અંતર છે. ગાંધી બાપુ કોઈના માટે દ્રોહ કરી શકે, પણ વિદ્રોહ તો કર્યો બધા માટે. વિદ્રોહ કર્યો, ઇન્કલાબ તો આવ્યું. હું આ 2 દિવસ પહેલા જેલમાં પ્રવચન આપવા ગયો, રાજકોટ પ્રવચન આપવા ગયો હતો. રાજકોટમાં 9 દિવસ જેલમાં રહ્યો અને ભાવનગરમાં તથા તો બહાર હતી. મેં વિનંતી કરેલી સરકારને કે મારે જેલમાં રહેવું છે અને મારે કેદીઓની સાથે રહેવું છે, જમાડે એવું જમવું છે. મારે એની સાથે સવારમાં 15 મિનિટ વાતો કરી અને પછી તમે મને બહાર મૂકી જાજો, દરવાજો બંધ કરી દેજો, પાછું સમય આવી જઈશ પછી દરવાજો. એટલે હું જેલમાં રહ્યો. અને શીલા ભટ્ટ એને સૌરાષ્ટ્ર સમાચારમાં એક બે અખબારોમાં હેડિંગ કરી અને બીજે દિવસે આવ્યું મોરારી બાપુ જેલ. અને હું કથામાં જાઉં એટલે મારી સામે બધા જોયા કરે કે પેલો લોકો છૂટ્યા છે.
કે આને જામીન મળી ગયા છે કે શું છે? તો આ ત્રિસત્યને બદલે આ જે વિદ્રોહ છે, આ ચતુર્સત્ય, તો અધ્યાત્મ જગતનો માણસ શું આપણે ત્યાં ત્રિસત્ય જ હોય છે. આ ચતુર્સત્ય એ કૃષ્ણ જ લાવી શકે, કારણ કૃષ્ણ ત્રિસત્યની બાદ પરમ સત્ય છે. એટલે એ આવશે એ ત્રિસત્ય, પણ એનામાં જે મોહ છે ચોથી વાળું એ પરમ સત્ય, સત્યમ પરમ ભાગવતકાર છે. એટલે મેં એને જવાબ આપ્યો, ભાઈ કૃષ્ણ દવેનું આ ચોથું જે આંશય છે ને એ એ કવિ જ કરી શકે, શબ્દના ઉપાસકો. આ સનાતનતાને શબ્દના ઉપાસકો પકડી છે. એટલે જયારે આવી શબ્દના સાધકોની વંદના થતી હોય ત્યારે મને બહુ ગમે, હું બહુ રાજી થાય. એટલા માટે ઉમાશંકર જોશીના ગામમાં મેં જાહેરાત કરી હતી બામણામાં કે હવે હું કોઈ કાર્યક્રમોમાં નહીં જાઉં, હવે વ્યાસપીઠ અને હું આ જ કાર્યક્રમ કરીશ. પણ છતાંય જયારે આવા કાર્યક્રમ હોય છે ત્યારે હું જાઉં જ છું અને જવાનો છું. મુરારી બાપુ આવશે. કારણ અમારા ફૂલછાપનો કાર્યક્રમ હોય, પૂર્વ તંત્રી અને વર્તમાન તંત્રી બંને બેઠા છે, હું હોવ જ છે. ભગત બાપુ દુલાકાતનું મજાદરમાં કાર્યક્રમ હોય, હું હોવ જ છે. ઘણા લોકો મને કહે છે, આમ તો લોકો તો આમ તૈયાર જ હોય ને કે આમાં ક્યાં આપણે બારી, ક્યાં મળે આને પકડવાનું. એટલે ઘણા કહે છે તમે તો અહીંયા તો ગયા હતા, તમે તો અહીંયા ગયા હતા, બામણામાં ઉમાશંકર બાપાની જમીન ઉપર તમે કીધું કે કોઈ પ્રોગ્રામ નહીં. ત્યારે મેં કીધું, મેં ત્યાંય જાહેરાત કરી હતી કે હું નહીં જાઉં, પણ મારે જ્યાં જવું છે ત્યાં તો હું જઈશ. એટલે તમારે આવા કાર્યક્રમ હોય ને ત્યારે નક્કી કરવું કે બાપુ આવશે. પ્રશ્નાર્થ નહીં રાખતા, આવશે નહીં, પ્રશ્નાર્થ નહીં. મને એક ફોન આવ્યો મારું મૌન છૂટ્યા પછી કે બાબુ કેટલા કાર્યક્રમ કરો છો, એક પછી એક કથા કરો છો, તે આમ થાક ઉતર્યો? તો થાક તો નથી ઉતર્યો, પણ થાકનું ઉલટું જે કથા છે ને એ મારામાં ઉતરી જાય. થાક ઉતરવાની વાત તો છોડું. હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને જીતનભાઈ તમારે જરાય સંકોચ નહીં રાખવાનું. વાત ક્યારેક થોડું વહેલા મોડું થાય, અને હું તો આવી ઉભો રહીશ. હું નરસિંહના વંશનો છું, અને નરસિંહનો જે ભરોસો છે એ મારામાં ભરોસો આવ્યો છે, એનો મને આનંદ છે. અને જ્યારે આવો ભરોસો શબ્દના સાધકને મળે ત્યારે કોરોનાના બેડ ઉપર એ માણસનું 500 ઉપર જો ડાયાબિટીસ હોય, એનું આટલું બીપી વધ્યું હોય, જ્યાં ડોક્ટરોએ હથિયારો મૂકી દીધા હોય, અને બીજી કોઈ અંધશ્રદ્ધા ન હોય, કોઈ દુરાધાગા ન હોય, અને છતાંય કૌશિકભાઈ કહે કે તમે લખો, અને આ વ્યક્તિ લખે અને લેખ તૈયાર કરે, અને પછી જો ડાયાબિટીસ નોર્મલ થતું હોય, આ શબ્દ કેટલો મોટો ડોક્ટર છે, શબ્દ કેટલો મોટો વૈદ્ય છે સાહેબ. આપણી પાસે બહુ જ વૈદ્યો છે, પણ આપણને એનો ઉપયોગ કરતા નથી આવતો. અને કામ કરીએ છીએ તો એમાં કાંઈ આપણી રમત હોય છે. હું આપને મને કેટલું બોલવાનું, પણ આમાં શું છે કે આમાં જે લખ્યું હોય છે ને એના કરતા બધા વધારે જ બોલે છે. હું તો કોનું ગીત જોઈ લો, 3 મિનિટ લખી હોય 13 મિનિટ તો બોલે, કારણ કે આપણે 3 ને 13 માં ભેદ જ મટી ગયો છે સાહેબ. આખા અભેદમાં આપણે ઉપાસકો છીએ. અને મારે કરવું આવ્યું હોય કે મારા નામની પાછળ કોઈ મિનિટો લખી ન હોય. હું આપને એમ કહું કે હું તમારી સામે
મુરલીધર શબ્દ મૂકો તો તમે એનો અર્થ શું કરશો? પ્લીઝ. મુરલીધર સાંભળીએ એટલે આપણે 5000 વર્ષનો વંશી વાદક યાદ આવે ને? વંશી વિભૂષ કરા નવનીર નાવાત. પરંતુ આ મુરલીધર શબ્દ બ્રહ્મ કેવલ કૃષ્ણને જ લાગુ પડે સંજુભાઈ? જન્માષ્ટમીના મેળામાં ગયા છે ને ખબર છે, વાંસની એક ફૂંડલી હોય અને એમાં વાંસની કાતળીની આટલી આટલી વાંસળીઓ લઈ અને એક માણસ વેચતો હોય, એ મુરલીધર ને સાહેબ 100 વાંસળી પોતાના હુંડલામાં લઈને વેચતો હોય. આ બધું બચપણમાં મેં પણ જોયું. એક વાંસળી વાળો મુરલીધર અને 100 વાળો મુરલીધર નહીં. આ બસ અહીંયા શબ્દ બ્રહ્મ પકડાય છે. કઈ રીતે? 100 વાંસળી વાળો મુરલીધર નથી આપણા મગજમાં આવતો શબ્દ, કારણ કે વેચવા નીકળ્યો છે, અને આવલો મુરલી વાળો વેચવા નીકળ્યો. એટલે મુરલીધર શબ્દ તો લાવવું પડે. જયારે હું તમે મારા શબ્દોને, આપણી સાધનાને, આપણી કલાને, આપણી પાસે જે કઈ છે એને જયારે વેચવા નીકળીએ છીએ ત્યારે મુરલીધર શબ્દ સાર્થક થઈ. એક બીજો શબ્દ મારે આપને કહેવો છે, ગંગાધર. હું શબ્દ બોલું તમે શું અર્થ કરો? મહાદેવ જ કરો. ગંગા નખનિર્ગતા મુનિ વંદિતા ત્રૈલોક પાવન સુસરી સ્વર્ણ મૌલિ કલ્લોલિની ચારુ ગંગા સદ્ભાલ ભાલેન્દુ કંઠે ભુજંગા ચરત કુંડલમ ભ્રૂ સુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ. તો ગંગાધર કહીએ તો શંકર ધ્યાનમાં આવે ને, પણ આ કેટલા લોકો ગંગાજળ કાવડો લઈને ચડાવવા જાય છે, એ ગંગાધર નું કહેવાય. પણ એ કોઈ ધાર્મિક માનતાને લીધે, કાંઈક મારા કામ હરખા થઈ જાય એટલા માટે, કાંઈક અંધશ્રદ્ધાને લીધે, ક્યાંક ભય અને પ્રલોભનને લીધે એ ગંગાને ઉપાડી જાય. એટલે ગંગાધર શબ્દ આવે ત્યારે એ લોકો આપણને નથી. જેને તપ કર્યું છે લોકમંગલ માટે, જેને ગંગાને પોતાની માથામાં લીધી, એ ગંગાધર શબ્દ બોલી ત્યારે શબ્દની જે ક્રીડા છે, શબ્દની જે લીલા છે, શબ્દનું જે ચરિત્ર છે, શબ્દની જે કથા છે, એ ત્યારે આવા શબ્દના ઉપાસક, સંગીત હોય કે કવિતા હોય, મને આ બધું બહુ ગમે. હા, પછી એ કોઈ પણ ભાષાનું સાહિત્ય હોય, પણ એ શબ્દની જે તાકાત, એવા 3 શબ્દ સાધકો, એક કવિતાના રૂપમાં, સંગીતના રૂપમાં, એક કૃષ્ણભાઈની પ્રસ્તુતિ પણ કંઈક જુદી જ છે. એ તો એમને બહુ સાંભળ્યા છે, અને કોઈ પંક્તિ મારા હૃદય સુધી પહોંચ જાય પછી હું એને કહેતો હોઉં છું, ઘણા સાંભળ્યા છે. અને ભાર્ગવભાઈ હવે કેમ છે બીપી? એક માનવતા નાતે ખબર તો પૂછી લો. નામમાં જ બીપી રાખ્યું છે. પણ ઈશ્વર કેમ રાજી થતો હશે મને ખબર નથી. એને શું ગમતું હશે, એને એવું ગમતું આપણે કહી શકીએ છીએ કે કેમ, એનું મન કળવું મુશ્કેલ છે ઈશ્વરનું, કારણ કે એની પાસે મન જ નથી. એની પાસે મન હોય એનું કરી શકે. આ તો વિક્ષ ચક્રે આ વિક્ષરંતુ મનઃચક્રે યોગ માયા. જયારે રાસ લીલા કરવી હતી એની પાસે મન વગર રાસ લીલા કેમ થાય? એના માટે મન જોઈએ. અને ભગવાન કૃષ્ણએ મનને કહ્યું કે થોડીક વાર તું મારામાં આવ, મન હશે તો હું મન મૂકીને રાસ રમાડી શકીશ અને રસી શકીશ. તો મન જોઈએ. મનનો બહુ જ મોટો મહિમા છે. તો મારે આપને કહેવું છે કે આ કેટલી મોટી તાકાત છે કે શબ્દ એમને આરોગ્ય આપી દે છે, કેટલું મનને પેલું કરી નાખે છે. તો મારો કહેવાનો અર્થ એ છે કે મને આ બધું ગમે. એટલે ઈશ્વર કેમ રાજી થાય મને ખબર નથી, પણ સાચા ખોટા દિલથી રામનું નામ લેનારો મોરારી બાપુ તો આવા પ્રસંગોથી ખૂબ જ ખુશ થાય છે. બાકી ઈશ્વરની મને ખબર નથી. બાકી હું બહુ જ રાજી થાઉં છું. પુનઃ એક વખત મારી
પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આવા પોખણા, આવી મંગલા આરતી, આવી શૃંગાર આરતી, આવી રાજભોગની આરતી કે આવી સંધ્યા આરતી આપણો સમાજ આપણા શબ્દ ઉપાસકોની કરતો જ રહે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીને માધવ ક્યાંય નથી નીકળ્યો. હરીન્દ્રભાઈને યાદ કરી લઉં, જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી જ પાછું ત્યાં સમ ઉપર જવું જોઈએ ને. સંગીતનો તો નિયમ છે, તમે ગમે તેટલા જાઓ, ગમે ત્યાં ફરો, પણ ફરી ફરીને સમ ઉપર જ આવવું જોઈએ, જેના મંગલમય નામ. આ હરીન્દ્રભાઈ એ તો સુરેશભાઈ હતા ને અમારી બહુ ભેટકો, તો સુરેશભાઈ તો એમ જ કહે ને કે હું આખા બોલું ના ઓછા બોલું, એવું બધું સુરેશભાઈ તો બહુ આમ કે થાંભલાને અટકાઈ ગયો તો થાંભલાની સોરી કે એવું સુરેશભાઈ કહેતા હતા. એટલા બધા નાજુક, એટલા. અને જ્યારે અમે સ્ટીમરની કથા કરી, સુરેશભાઈને મેં કહ્યું કે આપ આવો. સુરેશભાઈ કે મારી તબિયતને અનુકૂળ નથી નાખી. હરીન્દ્રભાઈને મેં કહેવડાવ્યું, હરીન્દ્રભાઈ તમે આવો ને, એ બાને સ્ટીમરમાં કથા તો ચાલે, પણ તમારો અમને સંગ, અને આપણે ઘડી એ સંગની વાત. શું એને બે વાત મને કરી કે બાબુ મને બહુ ઈચ્છા થાય પણ નહીં આવું, કારણ કે એમના ધર્મપત્ની થોડા બીમાર હતા. એક તો એ બીમાર છે, અને બીજું મારું જે કર્તવ્ય છે, મારું જે કાર્ય છે, મારો જે સ્વધર્મ છે, એને હું આટલા દિવસ સુધી છોડી ન શકું. એટલે આ જે નિષ્ઠાવાન માણસો, હું હંમેશા, હવે તો સારું છે કે વળી બધું મળું, નહીતર હું 2-5 વર્ષ પહેલા બહુ બોલતો હતો. આ છેલભાઈ તો મારા સાક્ષી છે કે પ્રશ્ન એ થયો કે બેસવું કોની સાથે? આ ક્રાઇસિસ છે. કોની સાથે? આ તો આવા મનના મેળાવાળા માણસો મળી જાય ત્યારે આપણને એમ થાય કે નાના બેઠક. એટલા માટે દિલવાળા બે મળે તો એક બિજલસ છે, વગર નાખો મળે તો માધવ ક્યાંય નથી. મધુબનમાં ફૂલ કહે ભમરાને. મેં ઘણી વખત આ દોહરાવું છું, ઘણી વખત મેં આખી કોઈ નવલકથા ક્યારેય વાંચી નથી, એક જ આખી બુક વાંચી છે, અને તે હરીન્દ્રભાઈની માધવ ક્યાંય નથી. કારણ કે એને હું મૂકી ન શક્યો. વાંચતા વાંચતા એવા, એટલે એવા એક શું કહું એના માટે, રુજુ હૃદયના શબ્દ સેવી એના પુણ્ય શ્લોક નામ સાથે આ એવોર્ડ અપાય છે. એનો બહુ જ રાજીપો છે. અને હું વિદ્યાનભાઈ સાથે કે નવીનભાઈ સાથે કે વડીલો સાથે ચર્ચા પણ કરી લઈશ કે હજી પણ આ એવોર્ડમાં શબ્દ ઉપાસકોનું થોડુંક વધારે સારી રીતે સન્માન થવું જોઈએ, રાશિની દ્રષ્ટિએ. અને મને આનંદ થશે કે એ સેવા જો તલગા જણાને મળે. કારણ કે આના બદલામાં શું અપાય? એટલે આપણે ત્યાં ઠીક શબ્દ આવ્યો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આપણે ત્યાં શબ્દો આવે. મને એમ થાય કે આમાં આંકડાનો કોઈ પ્રશ્ન નથી સાહેબ. આમને કોઈ એની જરૂર પણ નથી. આ હૃદયથી કહું છું, સારું લગાડવા નથી કરતા. કારણ કે આ લોકો શબ્દને વેચવા નથી નીકળ્યા, વહેંચવા નીકળ્યા છે. એટલે હાચા મુરલીધર આ છે, એટલે તો વેચવા નીકળ્યા. સાચા ગંગાધર આ છે. એનું આખું જુદું પ્લેટફોર્મ છે. એટલે આપણે વિચારશું કે હજી પણ સારી રીતે સન્માન એનું થાય, એના શબ્દનો. રૂપિયા પૈસાનો આમાં કોઈ પેલો પ્રશ્ન નથી, પણ આપણા હૃદયનો જે ભાવ છે એને આપણે વધારે સારી રીતે વ્યક્ત કરીએ. વિશેષ કહીને કહેતા બહુ જ રાજી થાવ છું. બહુ જ રાજકોટમાં બહુ બિઝી છું. બિઝી તો છું, પણ શું થાય છે કે આખા રાજકોટને સપના આવે છે, બાપુ અમારે આવ્યા. મેં કીધું ક્યાં આવવું પડ્યું? જેને સપના આવ્યા એ 4 થાળીમાં રોટલા, ગોળો, મરચાં, આટલું એ બધું ચાખો ને ત્યાં હું ધરાઈ જાઉં છું.
બધું પાછું કાઠે જતું થાય. ટિફિનો લઈને ઉભા છે, બાપુ આ તમે લઈ બરાબર ના એવું આ રાજકોટના આંગણે હરીન્દ્રભાઈને આપણે સ્મર્યા અને આમની વંદના કરી. બહુ જ રાજી થાઉં છું. આપ સૌને પ્રણામ. જય શ્રી રામ. બે પંક્તિ સાથે આપણે આ અલ્પ વિરામ લઈશું કાર્યક્રમમાં. એમણે સનાતન ધર્મની વાત કરી, શબ્દની વાત કરી, આકાશની વાત કરી. તો આકાશની સીમાઓ ખતમ થાય તે જહી, આકાશની સીમાઓ ખતમ થાય તે જહી, ત્યાંથી શરૂ જે થાય એ મારા વિચાર છે. અને બાપુએ બહુ સરસ વિચાર રજૂ કર્યો છે અને એમની નિષ્ઠા, એમની કૃપા, એમના આશીર્વાદથી આ પ્રવૃત્તિ વધારે સાહિત્યમાં થઈ શકશે એવી આશા સાથે હરીન્દ્રભાઈ અને સુરેશ દલાલને સ્મૃતિ વંદના કરીને આજનો કાર્યક્રમ અહીંયા સંપન્ન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.